હોળી ભારતીય સંસ્કૃતિના મહત્વપૂર્ણ તહેવારોમાંનો એક તહેવાર છે. આ તહેવાર ફાગણ સુદ પૂનમના દિવસે ઉજવાય છે. આ તહેવારનું મહત્વ પ્રહલાદ, હિરણ્યકશ્યપ અને હોલિકા સાથે જોડાયેલું છે. હિરણ્યકશ્યપ એક દાનવ રાજા હતો. તે ઈશ્વર વિરોધી હતો, પણ તેનો પુત્ર પ્રહલાદ વિષ્ણુ ભગવાનનો પરમ ભક્ત હતો. હિરણ્યકશ્યપે પ્રહલાદને મારવા હોલિકાની આગમાં બેસાડી, પણ ભગવાનના આશીર્વાદથી હોલિકા બળી ગઈ અને પ્રહલાદ બચી ગયો. આ ઘટનાથી સંદેશો મળે છે કે સત્ય અને ભક્તિની હંમેશા જીત થાય છે. હોળીની રાત્રે હોલિકા દહન કરવામાં આવે છે, જ્યારે બીજા દિવસે રંગોની મજા માણવા ધૂળેટી ઉજવાય છે. લોકો એકબીજાને રંગ, ગુલાલ અને પાણી વડે રંગે છે. આ રંગ એકબીજાને રંગવાનું જ નથી, પણ મનમાંથી ઈર્ષ્યા, દુશ્મનાવટ અને નફરતના રંગ પણ ધોઈ નાખવાનો. गुलाब का रंग गुब्बारों की मार, सूरज की किरणें खुशियों के बहार, चांद की चांदनी अपनों का प्यार, मुबारक हो आप तो होली का त्योहार.